નમસ્કાર નમસ્કાર નમસ્કાર, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ પર તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે અહીંયા ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની અંદર પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. ખાસ આનો ગુણાંકન જોઈજો. તો બેઝિક ની અંદર આ જે ચેપ્ટર છે 2 ગુણનો પૂછાતો હોય છે અને સ્ટાન્ડર્ડ ની અંદર છે 4 ગુણનો પૂછાતો હોય છે. જો આના ગુણ છે ને બહુ ઓછા છે, પણ પૂરા ગુણ લાવવા માટે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. ઝીણી ઝીણી બાબતો જે છે એ આપણે ધ્યાનમાં રાખવી જ પડશે. અને હમણાં તમે વાત કરી એમ કે ગુરુજી પૂરેપૂરા ગુણ કોને આવ્યા, બરાબર છે? તમને રસ છે કે પૂરા ગુણ કોને આવ્યા, તો આપણે જાણ્યું કે અહીંયા આપણે એક વિદ્યાર્થીને પૂરા ગુણ આવ્યા છે. હવે પૂરા ગુણ લાવવા હશે તો તમારે હવે ઝીણી ઝીણી બાબતનો એક એક ગુણનો ખૂબ ધ્યાન આપવું પડશે. ઘણા લોકો દાખલા સારી રીતે ગણતા હોય છે, પણ આપણા પેપરની અંદર જે પહેલો વિભાગ રહ્યો ને, વિભાગ એ 24 ગુણનો છે. કેટલા ગુણનો છે? 24 ગુણનો છે. એ 24 ગુણ જે છે એ આપણા માટે પૂરા ગુણ લાવવા માટે ખૂબ અગત્યના છે. એટલે હેતુલક્ષી જે છે એ તમારે તૈયાર કરવું જ પડે. એના માટે આપણો મેઇન પાયો છે થિયરી. થિયરીની અંદર ઝીણામાં ઝીણી બાબતની આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે? મેં તમને વાત કરી એમ આપણા ટોટલ 7 વિદ્યાર્થીઓને પૂરા ગુણ આવ્યા છે. એ લોકો કેવું ધ્યાન આપ્યું હશે બેટા? એ લોકો ક્યાં તેથી આવતું હોય, બરાબર આવતું હોય એવી ભૂલ નથી કરી. દાખલાની બાજુમાં આપણે કારણ કે કરીને લખીએ છીએ ને બેટા, એની પણ એ લોકો ભૂલ કરી નથી. પરફેક્ટ જેવું મેં ભણાયું છે ને એવું ને એવું જ એમણે લખ્યું છે, બરાબર છે? જો હવે આ જે થિયરીની બાબતની અંદર આ વસ્તુ બેઝિક્સ મેં હમણાં વાત કરી એમ કે ધોરણ 5 થી આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ, ધોરણ 9 ની અંદર આપણે વાસ્તવિક સંખ્યાઓ ભણીને આયા છે. એટલે ટૂંકમાં અત્યારે જે શરૂઆતમાં જે ચાલવાનું છે એ બધું આપણે રિવાઇઝ કરવાનું છે. શું કરવાનું છે? યાદ. આ બધું તમને આવડે છે, બરાબર? ખાલી હું તમને ફટાફટ એમને મૌખિક બોલી જો તો પણ તમને બધું આવડી જ જવાનું હતું. પરંતુ તમે શું આ લક્ષણ તો ફરી પાછું તાજું થઈ જશે, કારણ કે આની અંદર સંકેતો અને બધું ખૂબ જરૂરી હોય છે. બરાબર, શરૂઆત કરીએ આપણે. તો પહેલા જ આપણે શરૂઆત પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે ઇંગ્લિશમાં કહેવાય છે નેચરલ નંબર. શું કહેવાય છે? નેચરલ નંબર. બરાબર, જેનો સંકેત છે કેપિટલ એન. પહેલો અક્ષર કેપિટલ છે એન, એના ઉપર જેનો સંકેત એન છે. સંખ્યાઓ 1 2 3 પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. શરૂઆત પ્રાકૃતિક સંખ્યાઓને ક્યાંથી થતી હોય છે? 1 થી થતી હોય છે. કોઈ પણ વસ્તુ આપણે ગણવી હોય ને તો શરૂઆત ક્યાંથી કરીએ છીએ? 1 થી. તમારા રોલ નંબર છે 1 થી જ શરૂઆત થાય. કોઈ વસ્તુને આપણે ગણતા હોય તો 1 2 3 4 આ રીતના જ ગણતા હોઈએ છીએ. પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે. હમણાં જે વાત કરી એમ અહીંયા જે પ્રાકૃતિક સંખ્યાઓ છે અને ગણતરી સંખ્યા એટલા માટે કહેવાય છે કે કોઈ પણ વસ્તુને આપણે ગણવી હોય તો 1 થી શરૂઆત કરીએ છીએ. 1 2 3 4 5 એમ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. તમને ખ્યાલ છે? હમણાં એક છોકરી એડમિશન લેવા આવી ધોરણ 6 ની અંદર, તો એને મેં પૂછ્યું જ, એમને ખબર જ હોય છે, બરાબર છે? શરૂઆતમાં જયારે છોકરો એડમિશન લેવા આવતું હોય ત્યારે થોડાક પ્રશ્નો એને પૂછી લેતા છો. આ બેઝિક નોલેજ છે, 5મા ધોરણથી આવે છે, બરાબર? એટલે આપણને તો આવડતું જ હોય. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ના મળે, કારણ કે અહીંયા તમે જુઓ 1 2 3 લખ્યા પછી ડોટ ડોટ કર્યું છે. એનો મતલબ નાની સંખ્યા તો મળે છે, પણ મોટી સંખ્યા આપણને મળે નહીં. અનંત સુધી આપેલું છે. પ્રાકૃતિક સંખ્યાઓને ધન પૂર્ણાંકો પણ કહેવાય છે. હવે જો આપણે પૂર્ણાંક સંખ્યાઓને જાણીએ છીએ તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર અહીંયા શૂન્ય થી જમણી બાજુનો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? ધન પૂર્ણાંકો કહીએ છીએ. તો પ્રાકૃતિક સંખ્યાઓને ધન પૂર્ણાંકો પણ કહેવામાં આવે છે. ક્યાંક ક્યાંક આપણે દાખલા ગણીશું ત્યાંનો ઉલ્લેખ કરવાનો આવશે, બરાબર? જેમ કે સમાંતર શ્રેણીની અંદર આપણે જ્યારે n શોધવાનો હશે ને તો n જે છે ને એ પૂરેપૂરો 1 મળવો જોઈએ, 2 મળવા જોઈએ, 3 મળવા જોઈએ. જો અપૂર્ણાંક સંખ્યા કે ઋણ સંખ્યા મળતી હોય ને તો આપણે ના પાડીશું ત્યાં, બરાબર? તો ત્યાં આપણે આનો ઉલ્લેખ કરવાનો આવશે. હું ફરી તમને ત્યાં યાદ કરાવીશ. પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને n વડે દર્શાવાય છે. આ સંકેત કેટલા ધોરણથી પૂછાતો આવે છે તમને ખબર છે, બરાબર? આની ખાલી જગ્યા આપણે પૂછાતી આવે છે, બધાને આવડે છે કે પ્રાકૃતિક સંખ્યાનો જે સંકેત છે એને શાના વડે દર્શાવાય છે? n વડે દર્શાવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય. આપણે ગણી શકીએ નહીં. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, પણ મોટામાં મોટી મળે નહીં. ક્યાં સુધી છે ખબર નથી. મોટા મોટી પ્રાકૃતિક સંખ્યા ના મળે એટલા માટે પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે.
હવે જો આને ગણની ભાષામાં દર્શાવ્યું છે. પહેલા ચેપ્ટર આવતું ધોરણ 8 ની અંદર ગણ પરિચય આવતું અને ધોરણ 9 ની અંદર ગણ ક્રિયાઓ આવતું, જેની અંદર યોગ ગણ ને છેદ ગણ ને દમ વર્ગન ના નિયમો આવું બધું આવતું. બરાબર છે, પણ અત્યારે નીકળી ગયું છે. બરાબર, એટલે અત્યારે આપણે ખાલી આટલું જ યાદ રાખો. n બરાબર છગડીયા કૌંસની અંદર સૌથી નાની પ્રક સંખ્યા 1 છે, એનાથી મોટી 2, એનાથી મોટી 3, એનાથી મોટી 4, એમ અનંત સુધી. બરાબર છે, તો ગણ દર્શાવવાની એક ભાષા છે. આ જે મેં હાલ જે પદ્ધતિ દર્શાવી ને યાદીની રીત કહેવાય. શું કહેવાય છે? યાદીની રીત કહેવાય છે. અને ગુણધર્મની રીતે એક આવતી. બરાબર છે, આપણે જ્યારે સમય સંખ્યાઓ શીખીશું તો એની અંદર કીધું p છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. એને જો સગડીયા કૌંસમાં રીતે લખીએ તો એને ગુણધર્મની રીત કહેવાય છે. પણ અત્યારે તમારે નીકળી ગયું છે. હવે આના ઉપર થોડુંક મારે વચ્ચે વચ્ચે ક્યાંક ઉપયોગ કરવાનો છે, તમને ખાસ કહી દઉં. તમને આ સંકેતની ખબર છે? આવી આમ આપેલો આનો મતલબ શું થાય ખબર છે? કોઈને ખબર છે? આ સંકેત રે એની બોલ બેટા. સરસ. જો બેટા અહીંયા 2 belongs to n નો મતલબ શું થશે? આ જે ગુજરાતી નવડાજીનું જેવું મેં ચિહ્ન કર્યું છે, બરાબર, એનો મતલબ એ થયો કે 2 એ n ની અંદર આવેલા છે. શાની અંદર આવેલા છે? n ની અંદર. ક્યારેક ક્યારેક આ સંકેતનો આપણે ઉપયોગ આ રીતનો કરીશું. 2 belongs to n, 2 belongs to w, આ રીતના z, q, r બધું આપણે વારાફરતી આગળ ચર્ચા. આનો ખ્યાલ આવી ગયો ત્યારે? બરાબર. હવે જો આની અંદર ખાલી હું થોડો ફેરફાર કરું તો -2 n ની અંદર છે ક્યાંય નથી? 2 તો n ની અંદર હતા એટલે belongs to n ની અંદર, પણ -2 n ની અંદર આવેલા હોય તો એને કહેવાય does not belongs to. બરાબર છે, -2 n ની અંદર આવેલા નથી તો does not belongs to. અમુક is not belongs to પણ બોલતા હોય છે. તો આ રીતના -2 does not belong to n. ખ્યાલ આવી ગયો? તો હવે ક્યાંય પેપરમાં તમને ક્યાંય આવું લખેલું હોય ને બેટા તો યાદ રાખજો કે ગુરુજી આવું સમજાવ્યું હતું અમને. બરાબર, આ સંકેત ક્યાંય આવે ને તો ગભરાવાનો નહીં, કારણ કે 1 થી 9 ધોરણ સુધી ક્યાંય આનો આપણે ઉપયોગ કર્યો નથી. ત્યાં કોકને ખ્યાલ હશે, જેમ કે ઝલકને ખબર હતી. બરાબર છે. હવે જુઓ, આ થઈ પ્રાકૃતિક સંખ્યાઓની વાત. હવે આ પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એની અંદર એક 0 નો સમાવેશ કરી દેવામાં આવે તો એ શું બની જશે? બોલો બેટા, શું બની જશે? શું બની જાય? પૂર્ણ સંખ્યાઓ બની જશે. શું બની જશે? પૂર્ણ સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં 0 નો સમાવેશ કરવાથી પૂર્ણ સંખ્યાઓનો જથ્થો મળે છે. જે પણ પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત હતી 1 થી થતી હતી, પણ એની અંદર 0 નો સમાવેશ કરી દે એટલે એની શરૂઆત ક્યાંથી થવા માંડશે? 0 થી થવા માંડશે. બરાબર છે. તો જો પૂર્ણ સંખ્યાઓ છે અને ઇંગ્લિશમાં હોલ નંબર્સ કહેવાય છે, WHOLE. બરાબર, હોલ નો પહેલો અક્ષર કેપિટલ W છે એટલે પૂર્ણ સંખ્યાનો સંકેત શું છે? કેપિટલ W છે. પૂર્ણ સંખ્યાના જથ્થાને W વડે દર્શાવાય છે. જો અહીંયા પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી. તો હવે યાદ રાખજો, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? 0 આવશે. યાદ રહેશે? યાદ છે? યાદ રહેશે નહીં? આપણને યાદ છે. સૌથી મોટી પૂર્ણ સંખ્યા ના મળે. અહીંયા પણ સૌથી મોટી પૂર્ણ સંખ્યા આપણને મળે નહીં. પૂર્ણ સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે. અહીંયા પણ જો શરૂઆત 0 થી કરી પણ આ બાજુ કોઈ અંત જ આવેલો નથી. બરાબર, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 પણ સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં, એટલે કે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે. નંબર 3 પૂર્ણાંક સંખ્યા. જો હજુ આની અંદર કંઈક ખૂટે છે. અહીંયા જો ધન પૂર્ણાંકો આવ્યા, શૂન્ય આવી ગઈ, પણ કોણ નથી ખબર છે? ભણી ગયા છીએ આપણે. ઋણ પૂર્ણાંકો નથી. શું નથી? ઋણ પૂર્ણાંકો નથી. તો જે આ સંખ્યાઓ છે શૂન્ય અને ધન પૂર્ણાંકો, એની અંદર ઋણ પૂર્ણાંકોનો સમાવેશ કરી દઈએ એટલે એ બની જાય પૂર્ણાંક સંખ્યાઓ. શું બની જાય? પૂર્ણાંક સંખ્યાઓ. જો હવે આ વ્યાખ્યાની અંદર થોડુંક નાનકડો એક પ્રશ્ન પૂછી લો. ચલો બેટા, હું તમને આવું પૂછું કે 5 ની વિરોધી સંખ્યા કઈ? ચલો હાથ ઊંચો કરજો. સરસ. 5 ની વિરોધી -5. ચલો -3 ની વિરોધી બોલો બેટા. 3 કેટલી આવશે? 3 આવશે. ટૂંકમાં ફક્ત ચિહ્ન બદલવાનું. બરાબર છે. 5 એ પ્લસ હતા, ચિહ્ન બદલો એટલે -5 થયા. તો 5 ની વિરોધી -5. ચલો બીજો એક નાનકડો પ્રશ્ન.
જીરો ની વિરોધી, રાઈટ. યાદ રાખજો, જીરો ની વિરોધી સંખ્યા જીરો જ છે, બરાબર છે. તો આ રીતે આપણને ખ્યાલ છે. તો જો આ વખતે આની વ્યાખ્યા જુઓ, પૂર્ણાંક સંખ્યાઓ, બરાબર. પૂર્ણાંક સંખ્યાઓ જે છે આમ તેને ઇન્ટીજર્સ કહેવાય છે. શું કહેવાય છે? ઇન્ટીજર્સ. પણ પૂર્ણાંક સંખ્યાનો જે સંકેત છે ને એ જેહલીન શબ્દ ઉપરથી ઉતરી આવે છે. આના ઉપરથી જેહલીન. એ જે જેહલીન છે એનો પહેલો અક્ષર કેપિટલ ઝેડ છે, એટલે પૂર્ણાંક સંખ્યાઓનો સંકેત જે છે ને એ કેપિટલ ઝેડ છે. જો આની વ્યાખ્યા, બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, તેમની વિરોધી સંખ્યાઓ તથા શૂન્યના જથ્થાને પૂર્ણાંક સંખ્યાઓનો જથ્થો કહે છે. ત્રણ વસ્તુ ભેગી થઈ. કેટલી? ત્રણ વસ્તુઓ ભેગી થઈ. આ બાજુનો આટલો જે ભાગ છે શું છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે. કઈ સંખ્યાઓ છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે. પછી આ બાજુનો ભાગ તમે જોશો તો કેવી સંખ્યાઓ છે? એમની વિરોધી સંખ્યાઓ. એક ની વિરોધી -1, બે ની વિરોધી -2, ત્રણ ની વિરોધી -3. તો પ્રાકૃતિક સંખ્યાઓ, તેમની વિરોધી સંખ્યાઓ અને શૂન્ય, આ બધું જ ભેગું મળીને જે બન્યું એને શું કહેવામાં આવે છે? પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે. આ પણ આપણને ખબર હતી. આ બધી આપણને ખબર છે ને, બરાબર છે. આ બધું આપણે શું કરી રહ્યા છીએ? ધીમે ધીમે યાદ કરી રહ્યા છીએ. તેનો સંકેત ઝેડ વડે દર્શાવાય છે. તેને ગણની ભાષામાં આ રીતે આપણે લખ્યા છે. સૌથી નાની તથા સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાનું અસ્તિત્વ નથી. જો અહીંયા -3 આગળ 3 ટપકા કરેલા છે, એનો મતલબ નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા મળે નહીં. અહીં 1 2 3 પછી 3 ટપકા કર્યા મતલબ અનંત સુધી વિસ્તરેલું છે. સૌથી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા પણ મળે નહીં. આપણે ધોરણ 6 ની અંદર શીખીને આવ્યા છીએ કે જેમ જેમ ડાબી બાજુ જઈએ એમ સંખ્યાઓ નાની થતી જાય, જેમ જેમ જમણી બાજુ જઈએ એમ સંખ્યાઓ શું થતી જાય? મોટી થતી જાય. બરાબર. ચલો એક નાનકડો પ્રશ્ન. બેટા -15 જે છે અને 1 છે, આ બંનેમાંથી નાના કોણ? હાથ ઊંચો કરજો. શ્રદ્ધા, સરસ બેટા. -15, કારણ કે અહીંયા -15 સંખ્યા રેખા ઉપર ક્યાં આપેલા હશે? ડાબી બાજુ આપેલા હશે. અને એકડો તો ક્યાં છે? અહીંયા જમણી બાજુ. જેમ જેમ ડાબી બાજુ જઈએ એમ સંખ્યાઓ નાની થતી જાય, જેમ જેમ જમણી બાજુ જઈએ એમ સંખ્યાઓ નાની થતી જાય. પૂર્ણાંક સંખ્યાઓ પણ કેવી છે બેટા? અસંખ્ય છે. કેટલી છે? અસંખ્ય છે. હવે બેટા જો આપણે ત્રણ સંખ્યાઓ છે ને, મારે ખાસ અહીંયા તમને એ કહેવાનું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓની ખાસિયત છે. અને ખાસિયત કેવી છે? યાદ રાખી લેજો કે આ સંખ્યાઓની અંદર તરત પછી કઈ સંખ્યા આવે છે, તરત આગળ કઈ સંખ્યા, તમે ચોક્કસ રીતે કહી શકો. તમને હું એવો પ્રશ્ન પૂછું કે બેટા 100 ની તરત આગળ કોણ આવે? 99. સરસ. તમને પૂછું 55 પછી તરત શું આવે? 56. તરત કહી શકો છો. તો આ ત્રણ સંખ્યાઓ એવી છે, પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાઓ, જેની અંદર તમે તરત આગળની અને તરત પછીની સંખ્યા કહી શકો છો. પણ હવે આપણે જે શીખવા જઈ રહ્યા છીએ, બરાબર, જેને કહીશું સમય સંખ્યાઓ. તમને ખબર છે અહીંયા આપણે ઋણ પૂર્ણાંકો આવી ગયા, શૂન્ય આવી ગઈ, ધન પૂર્ણાંકો આવી ગયા, પણ હજુ કોણ બાકી ખબર છે? અપૂર્ણાંકો બાકી છે. શું બાકી છે? અપૂર્ણાંકના દર્શન હવે થયા, હજુ થયા નથી. તો હવે અપૂર્ણાંકનો સમય થશે, જેને અંશ અને છેદ હોય, બરાબર. એવી સંખ્યાઓનો જે અભ્યાસ છે એ આપણે આવતીકાલ કરીશું, બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. ભાઈ તમને પણ કહી દઉં છું, મારી ચેનલને હજુ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. થેન્ક યુ વેરી મચ. જય મા સરસ્વતી.